वडोदरा में लॉर्ड प्रोफेसर भीखू पारेख के बहुसांस्कृतिक विमर्श पर एक विशेष व्याख्यान और सम्मान समारोह आयोजित किया गया। वडोदरा के सर्जन आर्ट गैलरी में लॉर्ड प्रोफेसर भीखू पारेख के बहुसांस्कृतिक विमर्श पर एक विशेष व्याख्यान और सम्मान समारोह का आयोजन हुआ। इस अवसर पर प्रोफेसर मिलिंद कावटकर ने प्रोफेसर भीखू पारेख का सांस्कृतिक विमर्श और हमारी आने वाली पीढ़ी विषय पर व्याख्यान दिया। साथ ही प्रोफेसर भीखू पारेख का विचार विश्व परिचय और परीक्षण 2025 पुस्तक का परिचय प्रोफेसर शिरीन मेहता और प्रोफेसर सितांशु मेहता द्वारा दिया गया। समारोह के दौरान शहर की प्रमुख साहित्यिक संस्थाएं जैसे प्रेमानंद साहित्य सभा, व्यापन प्रकल्प, फोर्ब्स गुजराती सभा, त्रैमासिक अक्षरा, जन जागृति अभियान, ग्रंथ गोष्ठी, साहित्य समीपे, एमएससी गुजराती विभाग, जयंत तोरमी ट्रस्ट और विश्वामित्री वृंद द्वारा प्रोफेसर भीखू पारेख का सम्मान किया गया। મલ્ટીકલ્ચરલની વ્યાખ્યા એ કે આપણે કોઈ પણ સંસ્કૃતિના ગુલામ ન થઈએ, અનેક સંસ્કૃતિઓમાંથી આપણે જે કંઈ શીખીએ એ શીખીએ અને એને ભેગું કરીએ અને આપણી પોતાની જે કોમ્પોઝિટ કલ્ચર ઊભી કરીએ। એ દૃષ્ટિએ જોઈએ તો ગાંધી મલ્ટીકલ્ચરલિઝમના એક પેટ્રન સેન્ટ છે। એમણે જે કહ્યું છે જીવનમાં હિન્દુ ધર્મ લીધો, એમાં એને અમુક વસ્તુઓ ન ગમી તો ક્રિશ્ચિયાનિટીમાંથી વસ્તુઓ લીધી, ત્યાંથી અમુક વસ્તુઓ ન ગમી તો ઇસ્લામથી વસ્તુઓ લીધી અને આ રીતે અલગ અલગ ધર્મમાંથી વસ્તુઓ લઈને એમણે એક નવો ધર્મ સર્જ્યો જેનું નામ છે નહીં સિવાય કે ગાંધીવાદ। એટલે એ રીતે ગાંધીવાદને હું મલ્ટીકલ્ચરલિઝમનું એક સુંદર પ્રતીક ગણું। જે વાત કરું તો આજના યુવાનો શું સંદેશો છે આપ તરફથી? સંદેશો એટલો કે કોઈ પણ જે આપણે ઋગ્વેદમાં સુંદર વાક્ય છે કે આનો ભદ્રા કૃતમો યંતુ વિશ્વતઃ, કે સારા વિચારો આખી દુનિયામાંથી આપણે ત્યાં આવે, આપણે આપણી જાતને ગોંધી ન રાખીએ। એ મારી તમન્ના છે કે કોઈ પણ જુવાન ઘરડો માણસ ખાસ કરીને જુવાનિયાઓ પોતાની જાત મનને હૃદયને ખુલ્લું રાખે અને બહારથી આવતી અસરોને પોતાનામાં સ્વીકારે। ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ તરફથી હમણાં ભીખુભાઈ વિશે આંતરરાષ્ટ્રીય પરિસંવાદ થવાનો છે, ભીખુભાઈના પુસ્તકો વિશે। તો એ થાય એની પહેલાં આ વડોદરા આ કામ કરે છે એનું વડોદરાને ગૌરવ છે। આ સંસ્કાર નગરી એમ નથી, ઓક્સફર્ડથી પણ એક પગલું આગળ એટલે વડોદરા। અહીંયા એવો એક ઉત્સવ છે, વિચારનો ઉત્સવ છે। એની સાથે સાથે નવજુવાનીઓ આવ્યા છે સુરતથી, અમદાવાદથી, ક્યાંથી બધા ભીખુભાઈને સાંભળવા માટે અને એમના વિચારોને જાણવા માટે અને આનંદ માણવા માટે આવ્યા છે। આ જગ્યા એવી સરસ છે, 3 પેઢીઓએ તપાવેલી આ જગ્યા છે। અહીંયા તમે જુઓ, આ હોબી સેન્ટર હતું પણ હવે આર્ટ સ્ટુડિયો છે। તો એ જગ્યા પણ એક સરસ આપણને મળી ગઈ। આમ આપણે બધા ભેગા વડોદરાની 11 સંસ્થાઓ ભેગી મળી છે। એમએસ યુનિવર્સિટીનું ગુજરાતી ડિપાર્ટમેન્ટ પણ છે, પણ બીજી 11 સંસ્થાઓ છે। તો વડોદરા જ્યારે ભેગું થાય ત્યારે શું કરી શકે, એ આ કરે એટલે આપણને એનો આનંદ છે, ગૌરવ છે અને ફરી આવું આપણે કરતા રહીએ।